વાપીના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા કરોડોના ખર્ચે તૈયાર થયેલા નવા રેલવે અંડરપાસનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। વાપી મધ્યમાંથી રેલવે લાઇન પસાર થતી હોવાથી વર્ષોથી સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યાથી હવે શહેરીજનોને મુક્તિ મળશે। અગાઉ ઓવરબ્રિજની કામગીરીના કારણે લોકોને કલાકો સુધી ફાટક પર રાહ જોવાનો વારો આવતો હતો, જે હાલાકી હવે દૂર થઈ જશે। આ પ્રસંગે સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં 10 કરોડના આધુનિક ફાયર ટેન્ડરોનું પણ લોકાર્પણ તથા 55 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ સંપન્ન થયા છે। વાપી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના આધુનિકરણ અને સુવિધામાં પણ મોટો વધારો થયો છે। વાપી ખાતે 20 કરોડના અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના લીધે વાપી ટાઉનથી વાપી જીઆઈડીસી તરફ આવતા લોકો માટે ઘણી બધી રાહત રહેશે અને તે જ રીતે જે નવા ગામો સમાવાયા છે એ બધા ગામોના રસ્તાઓ તેમજ તેને લગતી બીજી સુવિધાઓ માટેનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એ લગભગ 20 કરોડના કામો છે। અને એની સાથે સાથે જ આજે જે આપણા ગ્રામ્ય વિસ્તાર જે નવા જોડાયા છે એના માટે પણ એક પ્રોજેક્ટ તૈયાર થયો છે અને એમાં પણ 200 કરોડના ખર્ચે ત્યાંની અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ડ્રેનેજ અને સાથે સાથે એસટીપીની પણ વ્યવસ્થા કરવામાં આવશે। વાપી શહેરના આધુનિકરણ માટે આ નવો સુખાકારી નિર્ણય લેવામાં આવ્યો છે। રેલવે અંડરપાસનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ થયું છે। આવનારા સમયમાં લોકોની સુખાકારીમાં વધુ વધારો થશે અને ટ્રાફિકની ગંભીર સમસ્યાથી પણ લોકોને છૂટકો મળી જશે। 10 કરોડના આધુનિક ફાયર ટેન્ડરોનું પણ સાથે જ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને 55 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ બંને કરાયું છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી લોકો જે ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન હતા તેમને હવે છુટકારો મળી જશે।